વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિષય છે સામાન્ય જ્ઞાન, ધોરણ 1, ચેપ્ટર 8 વિવિધ શાકભાજી। બરાબર મિત્રો, હવે આપણી મમ્મી ઘણી વખત થેલીમાં શાક લાવતી હોય છે અને લારીવાળા પણ ઘણી વખત આવે, કાં તો તમે તમારી મમ્મી જોડે બજારમાં જતા હશો એટલે શાક તમે જોયું હશે અને શાક ઓળખતા પણ આવડતું હશે, તમને એના નામ પણ આવડતા હશે। કદાચ ના આવડે તો આપણે મમ્મીને પૂછી લેવાનું, કાં તો અહીં આગળ ચિત્ર આપેલા છે એ ચિત્ર જોવાના અને મમ્મીને પૂછવાનું, મમ્મી આને શું કહેવાય, તો આપણી મમ્મી પણ કહી શકીએ। હું તો તમને સમજાવું જ છું આની અંદર, તો ધ્યાન આપજો। આપણે રોજ શાકભાજી ખાઈએ છીએ। શું ખાઈએ છીએ? શાકભાજી। ખાણામાં ખાઈએ જ છીએ ને આપણી મમ્મી, દાળ ભાત શાક રોટલી સરસ મજાનું બનાવે છે, જુદું જુદું શાક બનાવે। શાકભાજી આપણને શક્તિ આપે છે અને તંદુરસ્ત રાખે છે। લીલા શાકભાજી અને કંદમૂળ આપણે પુષ્કળ પ્રમાણમાં ખાવા જોઈએ। જોઈને મિત્રો, ઘણા છોકરાઓ નાના હોય છે અને શાકની આનાકાની કરતા હોય, પણ શાક ખાવું ખૂબ જ જરૂરી છે। અહીં આગળ આપણને કીધું જ છે કે તમે શાક ખાઓ તો એમાં આપણને શું મળે? શક્તિ મળે અને આપણે તંદુરસ્ત રહીએ। અહીં કેટલીક શાકભાજીના ચિત્રો આપેલા છે, દરેક ચિત્ર ઓળખી શાકભાજીનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે। અહીં છે ભીંડો, ટામેટું, પાલક, મૂળો, રીંગણ, કોબીજ, વટાણા, ફુલેવર, ગાજર, ડુંગળી, દૂધી, બટાકો। બરાબર મિત્રો, તો આપણે જોઈ લઈએ ચિત્ર અને ચિત્રની સામે જ એનું સાચું નામ લખવાનું છે। તો નંબર 1માં છે બટાકો। શું છે? બટાકો। નંબર 2માં છે ડુંગળી। નંબર 3માં છે કોબીજ। આ ચિત્ર શેનું છે? તો ટામેટાનું। આ ચિત્ર ફુલેવરનું। આ ચિત્ર રીંગણનું। બરાબર મિત્રો, આ ચિત્ર છે મૂળાનું। આ ચિત્ર છે ભીંડો। આ ચિત્ર છે દૂધી। આ ચિત્ર છે ગાજર। આ ચિત્ર છે વટાણા અને આ ચિત્ર છે પાલક। હવે સ્વાધ્યાય જોઈ લઈએ। બરાબર, આપણે સ્વાધ્યાય જોઈ લઈએ। બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને મને ઓળખી મારું નામ લખો। તો અહીં આગળ નામ લખવાના છે। અહીં આપ્યું છે ટામેટું, ગાજર, મૂળો, બટાકો, રીંગણ, પાલક, ડુંગળી અને ભીંડો। ચલો જોઈ લઈએ। નંબર 1, હું નારંગી રંગનું છું અને જમીન પર ઊભું છું। હું આંખ માટે સારું છું। તો શું છે મિત્રો? ગાજર। તો આપણે ગાજરનું જ્યુસ પીએ તો આંખમાં આપણું તેજ રહે અને તેજ આવે। ચશ્મા આવવાની શક્યતા ઓછી હોય છે, એટલે ગાજર હંમેશા આપણે કાચા ખાવા હોય તો આપણે એમને એમ ખાઈ શકીએ, જ્યુસ ભાવતું હોય તો જ્યુસ બનાવીને પી શકીએ અને સરસ મજાનું એ મીઠું પણ લાગતું હોય એટલે બધાને ભાવતું જ હોય છે। 2 નંબર, હું બાફી તથા શેકી શકાવું છું અને તમે મારી વેફર હોશે હોશે ખાઓ છો। તો શું આવશે? બટાકો। તમે જોયું, બટેકાની સરસ મજાની કાતરી બનાવે છે અને એ સૂકવે, જ્યારે ઉપવાસ હોય ત્યારે મમ્મી એને તળીને ખાય છે। તમે મને કાપો છો ત્યારે તમારી આંખમાં પાણી લાવું છું। કોણ કહે છે? ડુંગળી। કારણ કે ડુંગળી કાપવા આપણી મમ્મી બેસે એટલે આપણે કહે, મમ્મી બીજા રૂમમાં જા, આંખમાં પાણી નર્યું આવે છે, આ કેવી તીખી તીખી છે ડુંગળી, તું બીજા રૂમમાં જઈને કાપ। બરાબર। નંબર 4, હું લાલ રંગનું છું અને મારો ઉપયોગ કેચઅપ કે સોસ ચટણી બનાવવામાં થાય છે। જોયું મિત્રો, તો ટામેટાં સસ્તા થાય એટલે આપણી મમ્મી સરસ મજાનો સોસ બનાવીને મૂકે ઘરે, અને ઘરે બનાવેલું ખૂબ જ સારું હોય છે અને છોકરાને એ ભાવતું જ હોય છે। તો આવશે ટમેટું। નંબર 5, હું પાંદડાવાળું શાકભાજી છું અને લીલો રંગ ધરાવું છું। તો શું છે? પાલક। પાલક ખૂબ જ સારું છે। આ શાક ખાવાથી આપણને ખૂબ જ શક્તિ મળે, લોહી આવે અને તાકાત મળે। બરાબર મિત્રો,
પાલકનું આપણે જ્યુસ જેવું બનાવીને પણ પી શકીએ, બરાબર. અને પાલકનું શાક પણ ખાઈ શકીએ. 6. હું લીલા રંગનું અને એક છેડેથી પાતળું શાક છું. મારો દેખાવ આંગળી જેવો છે. તો આંગળી જેવું કેવું લાગે? ભીંડો. જો ભીંડો તમે હાથમાં પકડો તો એવું લાગે કે આપણી આંગળી જ હોય. જોયું મિત્રો? તો એ આંગળી જેવું લાગે, તો એ છે ભીંડો. નંબર 7. હું જાંબલી રંગનું છું. કેવા રંગનું? જાંબલી. અને મારો ઓળો એટલે શાક બનાવવામાં આવે છે, બરાબર. ઓળો એટલે ભરત્યું, તો રીંગણ, બરાબર. નંબર 8. હું સફેદ રંગ ધરાવું છું અને શિયાળામાં વધારે ખાવામાં આવું છું. તો શું આવશે? મૂળા, બરાબર મિત્રો. તો આ હતા જવાબો. હવે નીચે આપેલા શાકભાજીના ચિત્રો ઓળખી અને યોગ્ય રંગ પૂરો. મિત્રો, અહીં શાકભાજીનું સરસ મજાનું ચિત્ર દોરેલું છે. એની અંદર તમારે ઘરે સરસ મજાના ચિત્ર દોરવાના છે અને આ ચિત્ર દોરીને અને એમાં રંગ ભરવાના છે યોગ્ય, જેવા તેવા નહીં તો ભીંડાનો લાલ કરશો તો એ શોભા નહીં આપે અને એ ખોટું પડશે. એટલે ભીંડા કેવા રંગનો છે એવો જ પૂરવાનો મિત્રો. અસ્તુ.